નમસ્કાર દોસ્તો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જોઈશું કરંટ અફેર જાન્યુઆરી મહિનાની બનેલી કેટલીક ઘટનાઓ, જેના અગત્યના મુદ્દાઓ અમે કવર કરેલા છે. તો મિત્રો, જાન્યુઆરીના જે ટોપિક છે એનો અભ્યાસ આજના વિડીયોમાં કરીશું. તો જોઈએ 1 જાન્યુઆરી 2017 ના રોજ અમદાવાદમાં સહકાર ભવન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના મુખપત્ર સાધના સાપ્તાહિકનો પુષ્ટિ પૂર્તિ સમારંભ યોજાઈ ગયો. સ્વયંસેવક સંઘ એટલે કે RSSના મુખપત્ર સાધના સાપ્તાહિકનો પુષ્ટિ પૂર્તિ સમારંભ. સાધના સાપ્તાહિકના 60 વર્ષ પૂર્ણ થવાને પ્રસંગે યોજાયેલ આ સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક વડા શ્રી મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા. સાધના સાપ્તાહિકના 60 વર્ષ પૂરા થયા તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા. ઈસવીસન 1956ના વિજયાદશમીના દિવસથી ગુજરાતી ભાષાના સાધના સાપ્તાહિકનો પ્રારંભ થયો હતો. મિત્રો, 1956ના વિજયાદશમીના દિવસથી ગુજરાતી ભાષાના સાધના સાપ્તાહિકનો પ્રારંભ થયો હતો. છેલ્લે 60 વર્ષથી દર શનિવારે ગુજરાતી સાધના સાપ્તાહિક પ્રકાશિત થાય છે. છેલ્લે 60 વર્ષથી દર શનિવારે ગુજરાતી સાધના સાપ્તાહિક પ્રકાશિત થાય છે. આગળ જોઈએ, સોમદેવ દેવબર્મન. ભારતના પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી સોમદેવ દેવબર્મને પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. કોણ ખેલાડી? સોમદેવ દેવબર્મન. તો શેના ખેલાડી છે? તો ટેનિસના. શ્રી પેમા ખાંડુ. પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલના 43માંથી 33 સભ્યો ભાજપમાંથી જોડાતા અરુણાચલ પ્રદેશમાં ભાજપની સરકાર બની. શ્રી પેમા ખાંડુ અરુણાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે. 43માંથી 33 ધારાસભ્યો ભાજપમાં જોડાયા. પાર્ટી છે પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ. આગળ જોઈએ તો 5 મુદ્દાઓની જાહેરાત કરી. 31 ડિસેમ્બર 2016ના રોજ નવા વર્ષની પૂર્ણ સંધ્યાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રજોગ પ્રવચન અંતર્ગત 5 મુદ્દાઓની જાહેરાત કરી હતી. આ અંતર્ગત મુદ્દાઓ જોઈએ તો શહેરોમાં ઘર બનાવવા માટે 9 લાખ સુધીના દેવા પર વ્યાજમાં 4% અને રૂપિયા 12 લાખ સુધીના દેવા પર 3% છૂટ મળશે. જ્યારે ગામોમાં ઘર બનાવવા, રિપેરિંગ, વિસ્તરણ માટે રૂપિયા 2 લાખ સુધી દેવા પર વ્યાજમાં 3%ની છૂટ મળશે. બીજી એક જાહેરાત છે, ખરીફ અને રવિ પાકના વાવેતર માટે લેવાયેલ ખેડૂતોના દેવા પર 60 દિવસનું વ્યાજ કેન્દ્ર સરકાર આપશે. સિનિયર સિટીઝનને 7.50 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ પર 10 વર્ષ માટે વાર્ષિક 8% વ્યાજ મળશે. નાના વેપારીઓ માટે ક્રેડિટ ગેરંટી 1 કરોડ સુધી હતી, હવે તે 2 કરોડ થશે. હોસ્પિટલમાં ડિલિવરી, ટીકાકરણ અને પૌષ્ટિક આહાર જેવા ખર્ચ માટે ગર્ભવતી મહિલાઓને રૂપિયા 6,000 આપશે. બીજી જાન્યુઆરી 2017 રૈના નાઇટ ક્લબ ઇસ્તંબુલ. 1 જાન્યુઆરી 2017ના રોજ તુર્કીના સૌથી મોટા શહેર ઇસ્તંબુલની રૈના નાઇટ ક્લબના ડાન્સર ફ્લોર પર નવા વર્ષની ઉજવણી દરમિયાન સાન્તાક્લોઝના વેશમાં આવેલા બંદૂકધારીએ આંધાધૂંધ ગોળીબાર કરતા 2 ભારતીય સહિત વિવિધ 12 દેશના 39 લોકોના મોત થયા છે. કઈ જગ્યાએ? તો તુર્કીના સૌથી મોટા શહેર ઇસ્તંબુલની રૈના નાઇટ ક્લબમાં. 2 ભારતીય મૃતકોમાં વડોદરાની ફેશન ડિઝાઇનર ખુશી શાહ તથા અન્ય ભારતીય અબીસ રિઝવી, જે બોલિવૂડના પ્રોડ્યુસર છે, તેમનો સમાવેશ થાય છે. 3 જાન્યુઆરી 2017
અગ્નિ 4 મિસાઇલ. 2 જાન્યુઆરી 2017ના રોજ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO દ્વારા ઓડિશાના બાલાસોર ખાતેના ડોક્ટર અબ્દુલ કલામ દ્વીપ વ્હીલર આઇલેન્ડ પરથી અગ્નિ 4 મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. DRDOએ ઓડિશાના બાલાસોર ખાતે ડોક્ટર અબ્દુલ કલામ દ્વીપ વ્હીલર આઇલેન્ડ પરથી અગ્નિ 4 મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરમાણુ હથિયાર લઈ જવા સક્ષમ એવી બેલાસ્ટિક મિસાઇલ અગ્નિ 4000 કિલોમીટર સુધી મારક ક્ષમતા ધરાવે છે. BCCI અધ્યક્ષ અને સચિવને સસ્પેન્ડ. BCCI બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. BCCIનું પૂરું નામ છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા દ્વારા જસ્ટિસ લોઢા સમિતિની ભલામણો સ્વીકારવા અંગે કરાઈ રહેલી સતત અવગણના બાદ સુપ્રીમ કોર્ટે આકરું પગલું ભરતો બોર્ડે અધ્યક્ષ અનુરાગ ઠાકોર અને સચિવ અજય શિર્કેને તેમના પદ પરથી હટાવી દીધા છે. BCCIના અધ્યક્ષ અનુરાગ ઠાકોર અને સચિવ અજય શિર્કેને તેમના પદ પરથી લોઢા સમિતિએ હટાવી દીધા. જસ્ટિસ RM રાજેન્દ્ર મલ લોઢા સમિતિની રચના IPL ફિક્સિંગની તપાસ માટે જાન્યુઆરી 2015માં કરવામાં આવી હતી. તેના 3 સભ્યોમાં સમિતિના અધ્યક્ષ RR લોઢા ઉપરાંત અશોક ભાણ અને R રવિન્દ્રનનો સમાવેશ થાય છે. લોઢા સમિતિના 3 સભ્યો છે RR લોઢા ઉપરાંત અશોક ભાણ, R રવિન્દ્રનનો સમાવેશ થાય છે. 4 જાન્યુઆરી 2016ના રોજ BCCIમાં સુધારા કરવા માટે જસ્ટિસ RM લોઢા સમિતિએ સુપ્રીમ કોર્ટમાં તેનો રિપોર્ટ રજૂ કર્યો હતો. 3 જાન્યુઆરી વારંવાર આદેશ આપવા છતાં લોઢા સમિતિની ભલામણોમાં BCCI દ્વારા અમલ ન કરાતો સુપ્રીમ કોર્ટે BCCIના અધ્યક્ષ અને BCCIના સચિવને સસ્પેન્ડ કર્યા છે. સુપ્રીમ કોર્ટે સ્વીકારેલ લોઢા સમિતિની મુખ્ય ભલામણો આ પ્રમાણે છે. તો પહેલી છે, પ્રધાન કે IAS અધિકારી બોર્ડનો સદસ્ય હોવો જોઈએ નહીં. બીજી છે, BCCIનો હોદ્દેદાર 70 વર્ષથી વધુ વયનો હોવો જોઈએ નહીં. ત્રીજી છે, હિતોના ટકરાવથી બચવા એક વ્યક્તિ એક હોદ્દાની ભલામણ. રાજ્યમાંથી એક જ એસોસિએશન મતદાન કરી શકશે. 4 જાન્યુઆરી 2017 UAE યુનાઇટેડ આરબ અમીરાત. UAE સરકારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ₹15,000 કરોડ સંપત્તિ જપ્ત કરી લીધી છે. દાઉદ ઇબ્રાહિમ પર આ અત્યાર સુધીની સૌથી મોટી જપ્તીની કાર્યવાહી છે. ભારતની વિનંતીને ધ્યાનમાં રાખી UAE સરકારે આ પગલું ભર્યું છે. UAEની રાજધાની અબુધાબી છે. 104મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ. 3 જાન્યુઆરી 2017ના રોજ આંધ્રપ્રદેશના તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટી ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 104મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું. 104મી ધન્વંતરી આરોગ્ય રથ. ગુજરાત સરકાર દ્વારા બાંધકામ શ્રમિકો માટે ધન્વંતરી આરોગ્ય રથ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં એક વર્ષમાં આશરે 2 લાખ જેટલા શ્રમિકોને મદદ મળી છે. ધન્વંતરી આરોગ્ય રથમાં તાવ, ઉલટી, ઝાડા, ચામડીના રોગ જેવા સામાન્ય રોગો ઉપરાંત પ્રાથમિક ઇજાઓમાં સારવાર તથા પેશાબ, લોહી, બ્લડ શુગર, મલેરિયા જેવી બીમારીઓમાં લેબોરેટરી ટેસ્ટ કરી સારવાર આપવામાં આવે છે. 5 જાન્યુઆરી 2017 જસ્ટિસ જગદીશસિંહ ખેહર. 4 જાન્યુઆરી 2017ના રોજ જગદીશસિંહ ખેહરે ભારતના 44મા ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા. 4 જાન્યુઆરી 2017ના રોજ જગદીશસિંહ ખેહરે ભારતના 44મા ચીફ જસ્ટિસ છે. જગદીશસિંહ ખેહર શીખ સમુદાયના સૌ પ્રથમ ચીફ જસ્ટિસ બન્યા છે. તેઓએ જસ્ટિસ TM ઠાકુરનું સ્થાન લીધું છે. તેઓ 13 સપ્ટેમ્બર 2011થી ભારતની સુપ્રીમ કોર્ટ
ના જજ હતા. 27 ઓગસ્ટ 2017ના રોજ તેઓ ચીફ જસ્ટિસના પદેથી નિવૃત્તિ થશે. 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી. તો 4 ફેબ્રુઆરી 2017 થી 8 માર્ચ દરમિયાન ભારતમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુર એમ કુલ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીનું પરિણામ 11 માર્ચ 2017ના રોજ જાહેર થશે. 5 રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશમાં 7, મણિપુરમાં 2, પંજાબ, ગોવા, ઉત્તરાખંડમાં 1 તબક્કામાં ચૂંટણી યોજાશે. રાજ્યો વિધાનસભાની સીટો ચૂંટણીની તારીખ. તો ઉત્તર પ્રદેશ વિધાનસભાની સીટો છે 403. ચૂંટણીની તારીખ 11 ફેબ્રુઆરીથી 8 માર્ચ. પંજાબ વિધાનસભાની સીટો 117, 4 ફેબ્રુઆરી. ઉત્તરાખંડ વિધાનસભાની સીટો છે 70. ચૂંટણીની તારીખ છે 15 ફેબ્રુઆરી. મણિપુર 60 સીટો છે 4 અને 8 માર્ચ. ગોવા 40, 4 ફેબ્રુઆરી. 6 જાન્યુઆરી 2017 વિરાટ કોહલી. ભારતીય ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ વન ડે અને T20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધા બાદ વિરાટ કોહલીને વન ડે અને T20માં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની બનાવવામાં આવ્યા છે. હવે વિરાટ કોહલી ક્રિકેટના વન ડે, ટેસ્ટ અને T20 એમ ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની બની ગયા છે. મહેન્દ્રસિંહ ધોનીએ 199 વન ડે, 72 T20 અને 60 ટેસ્ટ મેચ મળીને કુલ 331 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરી છે. મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં રમાયેલ 199 વન ડે મેચમાંથી 110 વન ડેમાં ભારતની જીત થઈ હતી. મહેન્દ્રસિંહ ધોનીનો જન્મ 7 જુલાઈ 1981 રાંચી એટલે કે ઝારખંડમાં આવેલું રાંચીમાં થયો હતો. વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988 તે દિલ્હીમાં એમનો જન્મ થયો હતો. 7 જાન્યુઆરી 2017 ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ. 6 જાન્યુઆરી 2017ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના હેબતપુર પાસે આવેલી સાયન્સ સિટી ખાતે ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું ધ્વજારોહણ કરાવ્યું. આ રાષ્ટ્રધ્વજના સ્તંભની ઊંચાઈ 100 ફૂટ છે. તેની લંબાઈ પહોળાઈનું માપ 20 બાય 30 ફૂટ છે. 7 જાન્યુઆરી 2017 ઓમ પુરી. 6 જાન્યુઆરી 2017ના રોજ પ્રસિદ્ધ અભિનેતા ઓમ પુરીનું 66 વર્ષની વયે મુંબઈ ખાતે નિધન થયું. એમનું પૂરું નામ છે ઓમ રાજેશ પુરી. એમનો જન્મ 18 ઓક્ટોબર 1950 અંબાલા, તત્કાલીન પંજાબ અને વર્તમાન હરિયાણા રાજ્યમાં આવેલું છે. પ્રથમ ફિલ્મ દાસીરામ કોતવાલ. સૌ પ્રથમ હિટ ફિલ્મ આક્રોશ જે 1980માં આપેલી. પ્રથમ ફિલ્મફેર એવોર્ડ 1981 જે આક્રોશમાં મળેલો. પહેલો નેશનલ ફિલ્મફેર એવોર્ડ 1981 આરોહણ ફિલ્મ માટે તથા 1983માં અર્ધ સત્ય માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળેલો હતો. પદ્મશ્રી પુરસ્કાર 1990માં મળેલો. ફિલ્મફેર લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ને 2009માં મળેલો. પ્રસિદ્ધ ટીવી સિરિયલ ભારત એક ખોજ, કક્કાજી કહીન. પ્રસિદ્ધ ટેલિવિઝન સિરિયલ સદગતિ અને તમસ. પ્રસિદ્ધ ફિલ્મ આક્રોશ, આરોહણ, અર્ધ સત્ય, જાને ભી દો યાર, ચાચી 420, બજરંગી ભાઈજાન, જંગલ બુક વગેરે. મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. વિડીયો શેર કરો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.